મારે ત્રણ વસ્તુ તમને એક સાથે કરાવવી છે કે તમારા બધા જ સ્ટુડન્ટ્સનું બોર્ડ એક્ઝામમાં પણ જોરદાર રિઝલ્ટ આવે, ગુજકેટમાં પણ સરસ રિઝલ્ટ આવે અને નીટમાં પણ સરસ રિઝલ્ટ આવે. બોર્ડ અલગ છે, ગુજકેટ અલગ છે અને નીટ અલગ છે. ત્રણ એક જ એક્ઝામ છે. ગુજરાત બોર્ડ કરતાં ગુજકેટની એક્ઝામ અઘરી છે અને ગુજકેટ કરતાં નીટની એક્ઝામ અઘરી છે. ના, એકદમ તદ્દન ખોટી વાત છે. હું તમને ખાલી કહેતો જેમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો. 110% હું તમને બતાવું છું એનાલિસિસ કરીને. આ સેશન પૂરો થાય તમારામાંથી બધા જ સ્ટુડન્ટને સેશનના એન્ડ સુધીમાં એમ ના થઈ જાય ને કે યસ આઈ કેન ડુ ઇટ. નીટ કરવી ઇઝી છે, હું કરી શકીશ અને મારા માર્ક્સ આવશે. આવો ક્વેશ્ચન તમે જુઓ ને આપણને રડવું આવી જાય, હે ને? આપણા ગઈઢાના પુણ્ય યાદ કરીને કે બાપ દાદાએ શું આવા પુણ્ય કર્યા છે. इतनी खुशी आज तक कभी नहीं हुई. એમ તમને એક્ઝામમાં રડવું આવ્યું છે આવું ક્વેશ્ચન આવું પૂછાય. સર આ નીટનું જ પેપર છે ને આટલું સહેલું? બેટા આપણને કોઈ બતાવતું નથી, આ રીતે કહેતું નથી. કેમ કે એમને ફીસ લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખ ફી લેવી છે. એટલે આ એટલા માટે સમજાવું છું કે આગળ તમને આઈડિયા આવે, તમે ખુશ થઈ જશો. તમારામાંથી અમુક સ્ટુડન્ટ એવા હશે, પ્રોફેસર 11th ના કરીએ તો પણ અમારા એટલા બધા માર્ક્સ આવી જાય. યસ, એ એક્ઝામમાં એક મસ્ત વસ્તુ કહીશ, તમારી તબિયત ખુશ થશે. હા સર, આવું તો વિચાર્યું જ નહોતું કે નીટ નામની કોઈ એક એક્ઝામ છે અને એ એક્ઝામમાં મારે એઝ એ એક્ઝામ્પલ કે 600+ માર્ક્સ લાવવા છે. બધા જ છોકરાઓને નીટ નિશાન બેચના ફર્સ્ટ સેશનમાં વેલકમ વેલકમ વેલકમ. બરાબર? અને સૌથી પહેલા તો વેલકમ, પછી બધા જ સ્ટુડન્ટ્સને તમારી નીટ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. યસ, તો છોકરાઓ લગભગ તમારા બધામાંથી મોટા ભાગના સ્ટુડન્ટ એવા છે કે જે રેગ્યુલર યરવાળા છે, જે ડ્રોપર સ્ટુડન્ટ નથી. તો ઓબ્વિયસ છે કે તમે બધા જે સ્ટુડન્ટ છો એમને હવે ચાલુ વર્ષે અત્યારે 12th બોર્ડની એક્ઝામ આવવાની છે, એની પણ ચિંતા હશે. ગુજકેટની એક્ઝામ આવવાની છે, ઓબ્વિયસ એની પણ ચિંતા હશે. અને એની સાથે સાથે તમારે નીટ એક્ઝામ પણ આપવાની છે, એની પણ ચિંતા હશે. રાઈટ? અત્યારે એક એનાલિસિસ પરથી જસ્ટ જનરલ એનાલિસિસ આપણે કરીએ તો તમારામાંથી મેજોરિટી સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને 11th ઓલમોસ્ટ 0 છે. 10, 20, 25% એટલે સમજો 0 જ કહેવાય. ઘણું બધું ભૂલી ગયા છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ તમારામાંથી 70% છોકરા એવા છે જેને 11th 12th બંને 0 છે. પ્લસ આપણી મોટા ભાગના સ્ટુડન્ટ્સ, મેં જે હમણાં પૂછ્યું કે તમે આપણી કોઈ પણ બેચમાં જોઈન નહોતા, ઘણા બધા લખ્યું સર ખબર જ નહોતી. કોઈ વાંધો નહીં. અધરવાઇઝ કોઈ બીજા કારણસર કદાચ તમને નહીં સારો લાગ્યો હોય કે આ સર સારું નહીં ભણાવતા હોય, કાં તો નહીં સારું કંઈ કરાવતા હોય, કાં તો બોર્ડ પર તમારે ફોકસ મે બી ના પણ કરવું હોય, XYZ કારણથી. નેક્સ્ટ 100 ડેઝમાં એટલે જ મેં સ્ટાર્ટિંગમાં અહીંયા 0 મૂકેલો છે કે મને ખબર છે કે મોટા ભાગના સ્ટુડન્ટ એવા હશે કે જે 0 પર છે અને ઘણી બધી આશા લઈને મારી સાથે જોડાયા છે કે સર અમે 0માંથી રાઈટ શું કરીએ તો અમારા આટલા માર્ક્સ આવે, કેવી રીતે પ્રિપરેશન કરીએ. લાસ્ટ 3-4 મહિનામાં અમે જિંદગીમાં પણ કોઈ વાર છેલ્લા 3-4 મહિનામાં આ રીતે નીટની પ્રિપરેશન કરેલી નથી. એટલા માટે થઈને સર તમારી સાથે જોડાયા છે. ઓબ્વિયસ છે કે આખા વર્ષના સ્ટુડન્ટ જે અમારી સાથે જોડાયા હોય એની અમે જવાબદારી લઈએ, એના કરતાં આ જવાબદારી અમારા પર બહુ જ મોટી હોય. કેમ કે અમારે એટલું બધું સુપર સ્માર્ટલી એનાલિસિસ કરીને બધું કામ તમારી સાથે કરવાનું હોય છે કે આ 3-4 મહિનામાં જો છોકરાઓને સરખું પ્રોપર ગાઈડલાઈન, ગાઈડન્સ, પ્રિપરેશન, પ્લાનિંગ ના મળ્યું, એને મટીરિયલ પ્રોપર ના મળ્યું, એનાલિસિસ પ્રોપર ના મળ્યું, રાઈટ, તો છોકરાઓના માર્ક્સ નહીં આવે. તો નેક્સ્ટ 100 ડેઝમાં આપણે જે પ્લાન કરવાના છે એમાં મેં તમને યુટ્યુબ પર વિડીયોમાં મેં પહેલેથી જ એનાઉન્સમેન્ટમાં કીધેલું છે અને બાકી હોય કદાચ કોઈને સાંભળવાનું તો આજે તમને હું કહી દઉં છું કે આપણે બોર્ડ એક્ઝામ પહેલાં 12th સ્ટાન્ડર્ડ આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું. અહીંયા લખ્યું છે 100 ડેઝ, મતલબ કે આપણી પાસે આમ જોવા જઈએ તો બોર્ડ એક્ઝામની પહેલાં 40-50 દિવસ છે અને બોર્ડ એક્ઝામ પછી લગભગ 50-55 દિવસ, એટલે 100 દિવસોની આસપાસ આપણી પાસે દિવસ મળવાના છે. બરાબર કે નહીં? તો આપણે બોર્ડ એક્ઝામ પહેલા તમારું 12th સ્ટાન્ડર્ડ કરાવવાના છે. અમુક સ્ટુડન્ટે જે ક્વેશ્ચન પૂછ્યો છે એને આન્સર મળી જાય કે 12th સ્ટાન્ડર્ડ કરવાનું કારણ એક એ છે કે આપણે 11th સ્ટાન્ડર્ડ માટે જે પણ કોઈ અત્યારે મહેનત કરીશું તો થાય અત્યારે એવું કે જીવ જોડામાં અને મન મંદિરમાં. મતલબ કે આપણે નવા સારા જબરજસ્ત શૂઝ, સેન્ડલ કંઈક પહેરી અને બહુ મોંઘા મંદિરે દર્શન કરવા માટે ગયા છે અને આપણે ચંપલ બહાર કાઢ્યા છે અને મંદિરે દર્શન કરવા ગયા તો ભગવાનના દર્શનમાં આપણું મન રહેશે નહીં. આપણું મન કોઈક ચંપલ લઈ જશે તો, શૂઝ લઈ જશે તો, સેન્ડલ લઈ જશે તો. જીવ ત્યાં છે, એટલે જીવ જોડામાં, મન મંદિરમાં. એટલે બે ભેગું કરવા જઈએ તો મજા નહીં આવે કે 11th સ્ટાન્ડર્ડ સોલ્વ કરવા બેસીશું પણ તો કે સ્કૂલમાં, કોચિંગમાં, ઓનલાઈન
અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આપણે જોડાયેલા હોય ત્યાં ઓબ્વિયસ છે કે અત્યારે 12th સ્ટાન્ડર્ડનો માહોલ છે. 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ પહેલાં કરાવતા હશે, એના જ ટેસ્ટ આપવા જવાનું છે. તો 11th સ્ટાન્ડર્ડ આપણને કરવાનું મન થાય નહીં, અને કરીએ તો મૂર્ખામી ગણાય, કેમ કે અત્યારે 12thની એક્ઝામ છે તો પહેલાં 12th પર ફોકસ કરીશું આપણે. અને 11th અત્યારે કર્યું પણ ખરા તો આપણે તો હજી આથી 70-80 દિવસ પછી ભૂલી પણ જઈએ તો કદાચ કે જે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડ આપણું ઝીરો જ છે એ હવે આજે ચાલુ કરો કે બોર્ડ એક્ઝામ પછી ચાલુ કરો, ઝીરો તો ઝીરો જ છે. બોર્ડ એક્ઝામ સોરી તમને જૂનું 20-25% યાદ છે તો આવનારા 50-60-50 દિવસ પછી કંઈ તમને એ 20%માંથી કંઈ તમને એવું તો થવાનું છે ને કે બહુ જ બધું આવડી જવાનું છે. મતલબ કે આપણે જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેવાના છે. તો બેટર છે કે આપણે 12th સ્ટાન્ડર્ડ પહેલાં સ્ટાર્ટ કરીએ. હવે 12th સ્ટાન્ડર્ડ પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ, મારે ત્રણ વસ્તુ તમને એક સાથે કરાવવી છે કે તમારા બધા જ સ્ટુડન્ટ્સનું બોર્ડ એક્ઝામમાં પણ જોરદાર રિઝલ્ટ આવે, ગુજકેટમાં પણ સરસ રિઝલ્ટ આવે અને નીટમાં પણ સરસ રિઝલ્ટ આવે. સૌથી પહેલાં બે વસ્તુ આપણે માઇન્ડસેટ ચેન્જ કરવાનો છે. જે અહીંયા ચેન્જ થયું ને એ ઓટોમેટિક બીજી બધી જ વસ્તુમાં ચેન્જ થઈ જવાનું છે, ખાલી ચેન્જ આપણે અહીંયા કરવાનું હોય છે. તો સૌથી પહેલાં એવું નથી સમજવાનું કે 3 અલગ અલગ એક્ઝામ આપણે આપવાની છે. બોર્ડ અલગ છે, ગુજકેટ અલગ છે અને નીટ અલગ છે. 3 એક જ એક્ઝામ છે. સરસ. એટલે કે 3માં 12th સ્ટાન્ડર્ડની વાત કરીએ આપણે, 11thનો સિલેબસ નીટમાં આવશે, પણ 12th માટે આપણે પહેલાં વાત કરીએ તો 12th સ્ટાન્ડર્ડ માટે 3 એક્ઝામમાં તમે જોશો તો એક જ સિલેબસ છે. સિલેબસમાં કંઈ એટલો બધો ફરક નથી. નીટમાં એક પી વિભાગના તત્વો ચેપ્ટર અલગથી છે, એ આપણે કરી દઈશું, ચિંતા નહીં કરતા. તો આમ જુઓ તો આપણો સમજો કે અત્યારે 3 એક્ઝામ માટે સિલેબસ સેમ છે. પહેલી વસ્તુ આમાં. હવે બીજી વાત કરું, રાઈટ, બીજો જે આપણે માઇન્ડસેટ ચેન્જ કરવાની છે પછી વાત કરું. હવે આમાં આપણને એક એવું છે કે ગુજરાત બોર્ડ કરતાં ગુજકેટની એક્ઝામ અઘરી છે અને ગુજકેટ કરતાં નીટની એક્ઝામ અઘરી છે. ના, એકદમ તદ્દન ખોટી વાત છે. હું તમને ખાલી કહેતો જેમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો. 110% હું તમને બતાવું છું એનાલિસિસ કરીને. આ સેશન પૂરો થાય તમારામાંથી બધા જ સ્ટુડન્ટને સેશનના એન્ડ સુધીમાં એમ ના થઈ જાય ને કે યસ આઈ કેન ડુ ઇટ, નીટ કરવી ઇઝી છે, હું કરી શકીશ અને મારા માર્ક્સ આવશે. હું તમને જે સ્ટ્રેટેજી, જે નોટ્સ, જે પ્લાનિંગ, જે ક્વેશ્ચન આપું છું, તમે એટલા બોર્ડ માટે છોકરાઓ જે પ્રિપરેશન કરે છે ને, નીટના છેલ્લા 37 વર્ષના બધા જ ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકે છે. નીટની એક્ઝામ પણ બહુ જ ઇઝી છે, એકદમ ટેક્સ્ટ બુક લેવલના જ ક્વેશ્ચન આવે છે. હું તમને બતાવીશ કે તમે કહેશો કે સર આ જે નીટના PYQs અમે કર્યા ને એના કરતાં તો સર ગુજકેટમાં હાર્ડ ક્વેશ્ચન છે. ગુજકેટમાં એના કરતાં હાર્ડ ક્વેશ્ચન હોય છે. તો એનો મતલબ એવું નથી કે ગુજકેટમાં બધા જ હાર્ડ હોય છે, સમજ્યા? પણ ગુજકેટમાં નીટ કરતાં પણ સારા લેવલના ક્વેશ્ચન લોકો પૂછી નાખે છે. માર્ચની જે 2024ની એક્ઝામ ગઈ એના કરતાં રિપીટર માટેની જે જૂનવાળી એક્ઝામ છે ને એમાં તમે ક્વેશ્ચન જોજો, જેટલા ક્વેશ્ચન છે, મેં એક ચેપ્ટર જે લીધું છે એક્ઝામ્પલ તરીકે, આલ્કોહોલ વાળું ચેપ્ટરના મેં ક્વેશ્ચન બતાવે છે, બધા જ ક્વેશ્ચન નીટ લેવલના ક્વેશ્ચન છે. બધા જ ક્વેશ્ચન રિપીટર વાળા છોકરાઓને. તો હવે તમે નીટના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા જોઈએ, બોર્ડના કરવા જોઈએ, રિપીટર વાળા કરવા જોઈએ, ગુજકેટ વાળા કરવા જોઈએ. બધા લખે છે સર કન્ફ્યુઝ થઈ ગયા. બસ આ કામ જ મારા આટલું બધું કન્ફ્યુઝ કરવાનું. અમુક એ લખ્યું છે કે સર બધા જ ક્વેશ્ચન કરવા જોઈએ. યસ. તો હવે એક માઇન્ડમાંથી એક મેન્ટાલિટી, જે માનસિકતા છે, કાઢીને સાઈડ પર મૂકી દો કે 3 એક્ઝામ અલગ હોય છે. ના, પછી 3 એક્ઝામમાં અલગ અલગ લેવલના, આમાં ઇઝી, આમાં હાર્ડ, આમાં બહુ જ હાર્ડ એવા ક્વેશ્ચન હોય છે. ના, સમજ્યા? 3 એક્ઝામમાં 3 લેવલના ક્વેશ્ચન છે અને 3 એક્ઝામ એક જ લેવલની છે. નીટની એક્ઝામ પ્યોરલી ટેક્સ્ટ બુક લેવલના જ ક્વેશ્ચન આવે છે. એનું કારણ સૌથી મોટું એ છે કે તમારે 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. JEE વાળાને ટાઈમ વધારે મળે છે. તમારે 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એવા જ ટાઈપના ક્વેશ્ચન્સ એમને મૂકવા પડે. બીજી વસ્તુ કે નીટના પેપર એવી માનસિકતાથી, એવી મેન્ટાલિટીથી રેડી કરવામાં આવે છે કે નીટવાળા સ્ટુડન્ટ બાયો ગ્રુપના સ્ટુડન્ટ છે, એમનું મેથેમેટિક્સ બહુ જ વધારે પડતું સારું ના હોય અને જરૂર પણ નથી કેવા અઘરા ક્વેશ્ચનની, કે જેમાં બહુ જ કેલ્ક્યુલેશન, એમને કેલ્ક્યુલેશનની જરૂર નથી. તો બહુ જ લોજિકલ ક્વેશ્ચન આવશે. ના, કેલ્ક્યુલેશનની પણ બહુ જરૂર નથી, બહુ લોજિકની પણ જરૂર, કારણ કે લોજિકલ ક્વેશ્ચન JEE માં આવે. તમારે 50% લોજિકલ આવશે, એટલે કે કોઈ ક્વેશ્ચન છે તો 50% લોજિક હશે અને 50% તમારું બેઠું ટેક્સ્ટ બુકનું ઇઝી, થોડીક ખરાબ ભાષામાં બોલું તો ગોખણિયા ટાઈપનું હશે. સૌથી પહેલા અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર નીટના
2019 થી લઈને 2024 સુધીના બરાબર જેટલા પણ ક્વેશ્ચન્સ છે ચેપ્ટર વાઇઝ બરાબર એનું એક એનાલિસિસ અમે અહીંયા મૂકેલું છે. એમાં તમે અત્યારે રિસેન્ટ 2024 થી આપણે પહેલા જોઈએ તો 2024માં જેટલા પણ ચેપ્ટર કેન્સલ થઈ ગયા છે એ અહીંયા મેં કેન્સલ આપેલા છે બરાબર, અહીંયા ડેશ મૂકેલી છે. હવે જનરલ 2019, 20, 21, 22, 23માં તમે જુઓ ને તો આમ એવરેજ પહેલા અત્યારે તો આપણે છે નહીં પણ દ્રાવણો ચેપ્ટર જોઈએ તો દ્રાવણો ચેપ્ટરમાં આમ 2, 2, 2, 1, 1, 2 એટલે લગભગ આપણે એવરેજ સાઈડમાં લખતા જઈએ તો તમને પણ આઈડિયા આવે કે દ્રાવણો ચેપ્ટર નંબર 2 છે આપણું તો એમાં એવરેજ 2 ક્વેશ્ચન દર વર્ષે આવે છે. તમને પ્રોપર પરફેક્ટ એનાલિસિસ ખબર પડશે કે શું કરવાનું. આપણું ચેપ્ટર નંબર આ જૂનો છે એટલે તમને અહીંયા સમજાવું છું. સોલ્યુશન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ એમાં પણ તમે જુઓ લગભગ 2 આ એક વર્ષે 3 આવી ગયા છે બાકી લગભગ 2 ક્વેશ્ચન જ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે એના પછી આપણું રાસાયણિક ગતિકી તો રાસાયણિક ગતિકીમાં લગભગ જો 2, 2, 2, 2 જ ચાલે છે પણ અહીંયા 3 થઈ જવાનું કારણ એવું છે કે આપણે સિલેબસમાંથી ચેપ્ટર કેન્સલ થયા એટલે આમાં 3 થયા છે એટલે આપણે હવે વર્ષથી આવું સમજીને ચાલીશું કે જનરલ એવરેજ 2 છે પણ 3 ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. હવે આમાં પણ એવું થઈ શકે છે કે આમાં 2 આવે આમાં 3 આવે થોડું ઘણું એ માઇનર બદલાય. પછી આપણે આ 2 ચેપ્ટર કેન્સલ છે. પી વિભાગ જે છે લગભગ જોઈએ તો એવરેજ 2, 2, 2, 2 ગયા વર્ષે પણ એમાંથી 2 ક્વેશ્ચન આવેલા છે. યસ ડીએફ વિભાગ અત્યાર સુધી 2 ચાલતા હતા ગયા વર્ષે એમાંથી 4 ક્વેશ્ચન આવે છે સિલેબસ કેન્સલ થયો એટલે આપણે આમાં એવરેજ 3 ક્વેશ્ચન પકડીને ચાલીએ છીએ કે ભાઈ એવરેજ 2, 4, 3 ક્વેશ્ચન એવરેજ લઈએ. આપણું કોર્ડિનેશન કમ્પાઉન્ડ નવા સિલેબસ પ્રમાણે તમને નંબર અહીંયા મારી આપો તમને આઈડિયા રહ્યા કે આ આપણું ચેપ્ટર નંબર નવા સિલેબસ પ્રમાણે 1 છે, આ 2, આ 3, પછી આપણું આ ચેપ્ટર નંબર 4 છે, આ 5, 6, 7, 8, 9 એન્ડ 10 આ રીતે છે રાઈટ. ચાલો હવે આપણું આ ચેપ્ટર નંબર 5 સવર્ગ સંયોજનો આમ લગભગ છેલ્લા 2021, 22, 23 થી 2 ક્વેશ્ચન ચાલે છે પણ ડિલીટેડ સિલેબસ થયો તો એ ચેપ્ટરના ક્વેશ્ચન કવર કરવા માટે થઈને 3 એટલે આપણે 2 થી 3 ક્વેશ્ચન ગણીને ચાલીએ. હેલો આલ્કેનમાં તમે જોશો લગભગ 2 ની એવરેજ જ ચાલે છે ગયા વર્ષે પણ 2 જ હતા. પછી આલ્કોહોલમાં પહેલા લગભગ જો કોઈક વર્ષ એવું પણ આવે કે આલ્કોહોલ એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય 2021માં 0 ક્વેશ્ચન. હવે શું કરવાનું તો કંઈ નક્કી નહીં ભાઈ 0 આવું હોય નહીં પણ બની ગયું તો આપણે એવું કમ્પલસરી ના કહી શકીએ બ્લુપ્રિન્ટ 2 પૂછવા પડે એટલે પૂછવા પડે. કેમ ના પૂછ્યા તમે 2? કેમ આ ચેપ્ટરમાંથી 4 નામાંથી કેમ 2? એવું આપણે ના કહી શકીએ પણ જનરલ જોઈએ છે કે ભાઈ આવું હોય છે બરાબર. અને આમાં પણ લગભગ જનરલ 2 ની એવરેજ ચાલે છે. આલ્ડિહાઇડ કીટોનમાં 3, 5, 4, 3 ગયા વર્ષે પણ 3 છે તો એવરેજ 3 થી 4 ક્વેશ્ચન ચાલે છે આમાં. એમાઇનમાંથી લગભગ આટલા વર્ષોથી છેલ્લા વર્ષોથી 2 જ ક્વેશ્ચન ચાલે છે. બાયોમોલિક્યુલ્સ જૈવિક અણુમાં લગભગ 1 જ ક્વેશ્ચન વર્ષોથી ચાલે છે. તો આપણા 12th સ્ટાન્ડર્ડના જેટલા પણ ચેપ્ટર છે એની એવરેજ થઈ આપણે ગણતરી મારીશું ને તો 12th સ્ટાન્ડર્ડના ટોટલ તમને ખબર હોય તો 50 ક્વેશ્ચન આપણે 50 ક્વેશ્ચન આવે છે બરાબર કે નહીં? સમજી ગયા ને? એમાંથી તમને ખબર હોય છે બ્લુપ્રિન્ટ પ્રમાણે કે 35 ક્વેશ્ચન તમારે કમ્પલસરી હોય છે બાકીના 15 ક્વેશ્ચન જે પૂછાતા હોય છે સેક્શન બી નામ આપેલું છે એમાં એ 15માંથી કોઈ પણ 10 તમારે કરવાના છે 5 તમે છોડી શકો છો. આમ તો 35માંથી કમ્પલસરી એટલે આવડે એટલા જ આપણે લખવાના છે કે બધા આવડતા હોય તો 720માંથી 720 થઈ જાય. તો આમ જુઓ છોકરાઓ તો 12th સ્ટાન્ડર્ડમાંથી આપણા એવરેજ 27 થી 30 ક્વેશ્ચન લગભગ આપણા 12th સ્ટાન્ડર્ડના હોય છે અને 11th સ્ટાન્ડર્ડના તમારા 20 થી 23 ક્વેશ્ચનની આસપાસ હોય છે. વેટેજ તમારા 12th સ્ટાન્ડર્ડનું થોડુંક વધારે છે રાઈટ. આ એક આપણે જનરલ એનાલિસિસ ઉપર ગયા કે આ રીતનું છે 12th સ્ટાન્ડર્ડમાં. આ એટલા માટે સમજાવું છું કે આગળ તમને આઈડિયા આવે તમે ખુશ થઈ જશો. તમારામાંથી અમુક સ્ટુડન્ટ એવા હશે સર 11th ના કરીએ તો પણ અમારા એટલા બધા માર્ક્સ આવી જાય. યસ તમને સમજાવું છું આખું પ્લાનિંગ કે જો કેવી રીતે આપણે તૈયારી કરીશું. તો આ હવે ક્વેશ્ચનનું લેવલ તો આપણે લાસ્ટમાં જોઈશું કે ક્વેશ્ચનનું લેવલ કેવું છે પણ એનાલિસિસ સમજીએ. હવે છોકરાઓ તમારો બધાનું એક ટાર્ગેટ હોય છે કે સર અમારે આટલાથી ઉપર માર્ક્સ લાવવા છે બરાબર. મોટાભાગના સ્ટુડન્ટનો એવો ટાર્ગેટ હોય છે સર આ અમને એનાલિસિસ મળશે હા મળી જશે કોઈ વાંધો નહીં રાઈટ. એમાં એનાલિસિસમાં જનરલ એવું પકડીને ચાલો કે લગભગ મોટાભાગના ચેપ્ટરમાંથી
2 ક્વેશ્ચન છે, અમુક અમુક ચેપ્ટરમાંથી 3 પૂછાય છે. આ જનરલ એનાલિસિસ થઈ ગયું આપણું, સમજી લો આટલું. હવે હું વાત એ કરતો હતો યસ કે ઘણા બધા સ્ટુડન્ટને એવો ટાર્ગેટ હોય છે કે સર મારે 650 પ્લસ માર્ક્સ લાવવા છે, મારે 780 680 માર્ક્સ લાવવા છે, 600 પ્લસ માર્ક્સ મારે લાવવા છે. તો સૌથી પહેલા હું તમને ખાલી ખોટા વાયદા કરી અને वो कहते हैं ना भाई हाथ में चांद ऐसे नहीं दिखाएंगे. એમ આપણે ખોટા વાયદા કરીને તમને એમ કહું કે તમે કોઈ ચિંતા કરશો નહીં, બધાને 680 માર્ક્સ તો આવશે જ. તો એવું સાવ હવામાં વાતો કરીશું, નોટ પોસિબલ. કેમ કે તમારા બધાનું એટલે જ મેં સ્ટાર્ટિંગમાં લેવલ પૂછ્યું કે મોટા ભાગના સ્ટુડન્ટ એવા છે કે 11th 0 પર ચાલે છે, 12th 0 પર ચાલે છે, બીજા 25-30% છોકરાઓ એવા છે કે જે મીડિયમ પર ચાલે છે. હા, જે સ્ટુડન્ટ લેટ જોઈન થયા છે આ રેકોર્ડિંગ તમને મળી જશે. આજ પછી તમારે જ્યારે પણ જોવું હશે તો પોસિબલ છે. યસ, ઘણા છોકરાઓ થોડા લેટ જોડાયા છે. યસ, મેં જોયા. ચાલ, તો હવે સમજો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ કે આપણો પહેલા પ્લાન, હા, એક એવો પ્લાન બનાવીએ કે સમથિંગ કે આટલા તો મિનિમમ માર્ક્સ લાવીશું તો જ નીટ માટે આપણે કામનું છે. બરાબર, મેઇન MBBS ને ટાર્ગેટ કરીને, રાઈટ. એમાં પણ તમે સમજો કે એવું આપણે સપના નહીં જોઈએ અત્યારે છેલ્લે કે સર 4 મહિનામાં હું ગવર્મેન્ટ સીટમાં ફલાણી કોલેજમાં મને બીજે મેડિકલમાં એડમિશન મળી જાય. હવે એ બધી હવામાં વાતો છે, એવું નોટ પોસિબલ, એવું થાય નહીં. હું તમને ફેક્ટ કહી દઉં કે તમે સાવ 0 પર છો અને બધા જ સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટમાં બધાને બીજેમાં એડમિશન મળી જાય તો જે બિચારા 2 વર્ષ તેની પાછળ ટીપાયા છે, ટોપર છે, તો એમનું શું થાય? પણ હા, તમારામાં કેવું પોટેન્શિયલ છે, તમારામાંથી ઘણા સ્ટુડન્ટ એવા હોઈ શકે છે કે સમજો ક્રીમ સ્ટુડન્ટ છે, ફળદ્રુપ જમીન છે, ખાલી એમાં પ્રોપર બિયારણ જો સારી ક્વોલિટીનું વાવવામાં આવે, એને થોડું પ્રોપરલી કેરિંગ કરવામાં આવે, એનું ધ્યાન રાખીએ તો જબરજસ્ત એમાં તમે જે પણ અનાજ કહો કે જબરજસ્ત આંબા વાવો તો જબરજસ્ત મસ્ત મજાની કેરી આવે એવા ચાન્સીસ છે ખરા, સારા એવા. તો આપણે અત્યારે એવું પકડીને ચાલીશું કે સૌથી પહેલા આપણે એક ટાર્ગેટ આવો બનાવીએ. 3 લેવલ પર વસ્તુ ચાલતી હોય કે એક તમારી અત્યારે ડ્યુરિંગ ધ પ્રિપરેશન જે આપણે કરવાના છે બોર્ડ એક્ઝામ પહેલા અને બોર્ડ એક્ઝામ પછી તમારું જે પણ 12થના જેટલા મેક્સિમમ આપણે 12થના ચેપ્ટર બોર્ડ એક્ઝામ પહેલા કવર કરવાનો ટ્રાય કરીશું. પણ લગભગ બધા જ ચેપ્ટર થઈ જાય એવું નહીં થઈ શકે. બીજી વસ્તુ કે ફેબ્રુઆરી મહિનામાં તમે 10-15 તારીખ પછી ઓટોમેટિક તમને જ એવી ફિલિંગ આવશે, મારા દરેક વર્ષનો એક્સપિરિયન્સ છે કે સર હવે 10-15 દિવસ હમણાં ટેમ્પરરી આપણે રહેવા દઈએ, રાઈટ, કે નીટ માટે બોર્ડ પર મેઇન પહેલા મારે હવે એક્ઝામ નજીક આવી ગઈ છે, ફોકસ કરવું છે. તો સમજો લગભગ એકાદો મહિનો છે, આપણે જેટલા પણ 5 ચેપ્ટર 6 ચેપ્ટર 7 ચેપ્ટર જેટલા પણ કવર થાય, તમારી કેવી સ્પીડ છે, કેવું લેવલ છે, એ પ્રમાણે આપણે કવર કરીશું. થોડા ઘણા બાકી રહેશે તો આપણે બોર્ડ એક્ઝામ પછી કમ્પ્લીટ કરીશું, બરાબર. અને પછી આપણે 11th સ્ટાન્ડર્ડ આપણું સ્ટાર્ટ કરીશું. કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં કેવી રીતે પ્રિપરેશન કરવાની છે આપણે નેક્સ્ટ પર જઈએ છીએ. પહેલાં તો આપણા માઇન્ડમાં કે નીટ આપણે કરી શકીશું કે નહીં, રાઈટ, તો એ આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ. તો આપણો પહેલા એક પ્લાન એવો રહેશે કે તમારે એક રેન્જ પકડીને ચાલીએ આપણે કે આપણે એક રેન્જ વાઇઝ 500 to 600 માર્ક્સ, રાઈટ, આ રેન્જમાં આપણે માર્ક્સ લાવવા છે, બરાબર. તો એના માટે સૌથી પહેલા સમજો તમારા જે 3 સબ્જેક્ટ છે એ તમે પણ હા પાડશો કે યસ સર સાચી વાત છે, આવું કરીએ તો સરસ થઈ જાય. સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ તમારો તમને બધાને ખબર છે કે બાયોલોજી, બરાબર. પછી આવે છે કેમિસ્ટ્રી અને પછી ઓબ્વિયસ છે કે બાયો ગ્રુપ વાળા થોડું ફિઝિક્સ હાર્ડ પડે એટલે ફિઝિક્સ. જુઓ તો બાયોલોજી સબ્જેક્ટ વાળા સ્ટુડન્ટને એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ કે તમારે જે માર્ક્સ સ્કોર કરવાનો છે ને એમાં આ એક સબ્જેક્ટ એક બાજુ છે અને આ 2 સબ્જેક્ટ બીજી એક બાજુ છે. મતલબ કે તમને આમાં 100 ક્વેશ્ચન એ લોકો આપે છે, બરાબર. તો જોજો તમારે 100 ક્વેશ્ચનમાંથી 70 થી 75 ક્વેશ્ચન તમારે કરેક્ટ કરવાના છે. જે કરેક્ટ કરવાના છે એ લાસ્ટમાં અહીં અંડરલાઈન કરું છું. તમારે આટલા ક્વેશ્ચન તમારે કરવા જોઈએ. ઓબ્વિયસ છે કે 100 માંથી તમને 25 થી 30 ક્વેશ્ચન તમને નથી આવડતા, બરાબર. તો પણ તમારે ધારો કે તમે 70 થી 75 ક્વેશ્ચન તમે 70 ક્વેશ્ચન તમે કરેક્ટ કરો છો તો 7 ચોક 28, 70 ક્વેશ્ચન તમે કરેક્ટ કરો છો તો 7 ચોક 28 પ્રમાણે તમારા 280 અને તમે 75 ક્વેશ્ચન કરેક્ટ કરો છો તો તમારા 300 માર્ક્સ, બરાબર. બીજા 20 માર્ક્સ, એટલે આટલા માર્ક્સની વચ્ચે તમારા આવી શકે, કોઈ ચિંતા નહીં. કેવી રીતે લાવવા એ અમે તમને સમજાવીશું.
બાકી બાયોલોજી સબ્જેક્ટનું મારો આટલા વર્ષનો જે પણ ટીચર સાથે ડિસ્કશનનો અનુભવ હોય છે, અમારે ઓફલાઈન સેન્ટર પર અહીંયા છોકરાઓ નીટ કરતા હોય છે, બાયોલોજીના સર સાથે વાત થાય, તો ખોટું નહીં લગાડતા, સારી વસ્તુ બોલું છું, બરાબર. બાયોલોજીનું ખરાબ દેખાડવા માટે કેમિસ્ટ્રી બહુ સારું, ફિઝિક્સ બહુ સારું એવું નહીં. બાયોલોજીમાં એક્સેપ્ટ કરો, તમને ફાયદો થશે કે મોટા ભાગના ક્વેશ્ચન ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન બેઠા જ ક્વેશ્ચન આવે છે. લગભગ બોર્ડ, ગુજકેટ અને નીટમાં એટલો બધો મોટો ડિફરન્સ નથી. તમને સૌથી સ્કોરિંગ ફાયદાવાળો ભાગ છે ને બાયોલોજી છે તમારો. આમાં તમે 250, 260, 270, 280, 290, 300 ની આસપાસ માર્ક્સ તમે ખેંચી ગયા તોય, અને કેટલા 100 માંથી 25-30 ક્વેશ્ચન ખોટા પડે છે તો પણ તમારા આ રેન્જમાં માર્ક્સ આવી શકે છે. હવે કેમિસ્ટ્રીની વાત કરું. કેમિસ્ટ્રીમાં તમને 50 ક્વેશ્ચન પૂછે છે, તો જો આપણે મેઇન કેમિસ્ટ્રી સમજવું છે. 50 ક્વેશ્ચનમાંથી તમારે 30 થી 35 ક્વેશ્ચન શરૂઆતના સ્ટેજ પર આપણે વાત કરીએ છીએ કે આટલા તમે કરેક્ટ કરો, ઘણું થઈ ગયું. હવે 30 થી 35 ક્વેશ્ચન તમે કરેક્ટ કરો છો તો એ પ્રમાણે આપણે જોઈએ તો 30 ક્વેશ્ચન કરેક્ટ કરો તો 120 માર્ક્સ થાય, અને 35 ક્વેશ્ચન તમે કરેક્ટ કરો છો તો લગભગ 140 માર્ક્સ તમારા થાય, બરાબર. સેમ એનાલિસિસ આપણે ફિઝિક્સમાં પણ જવા દઈએ છીએ. ફિઝિક્સ મારો સબ્જેક્ટ નથી. આ બંનેનું થઈને થોડુંક ઘણું પ્લસ માઇનસ થાય. 50 ક્વેશ્ચનમાંથી આમાંથી પણ હવે એવું જરૂરી નથી કે તમારે બંનેમાં એક સરખા જ ક્વેશ્ચન સાચા થાય. આ એક જનરલ વાત છે. એવું પણ થઈ શકે કે કેમિસ્ટ્રીમાં તમારા 38-39 સાચા હોય, ફિઝિક્સમાં તમારા 32 કે 33 સાચા હોય. પણ સમજો કે તમારે એક ટાર્ગેટ આપ્યો કે નીટ નામની કોઈ એક એક્ઝામ છે, તો કે હા છે ને, તો એ એક્ઝામમાં એક મસ્ત વસ્તુ કહીશ, તમારી તબિયત ખુશ થશે. હા સર, આવું તો વિચાર્યું જ નહોતું કે નીટ નામની કોઈ એક એક્ઝામ છે અને એ એક્ઝામમાં મારે એઝ એ એક્ઝામ્પલ કે 600+ માર્ક્સ લાવવા છે. તો તમારે એવું જ વિચારવાનું છે કે નીટ નામની એક્ઝામ છે, એમાં મારે માર્ક્સ લાવવાના છે. મારે બાયોલોજીમાં આટલા લાવવાના છે, કેમિસ્ટ્રીમાં આટલા લાવવાના છે, ફિઝિક્સમાં આટલા, નીટમાં 600+ લાવવાના છે. હવે 600 માર્ક્સ લાવવા માટે 600 ને આપણે ભાગ્યા 4 કરીએ એટલે 150 ક્વેશ્ચન. તો તમને કોણે એવું કીધું કે તમારે 150 માંથી બાયોલોજીમાં પણ આવવા જોઈએ, કેમિસ્ટ્રીમાં પણ આટલા આવવા જોઈએ, ફિઝિક્સમાં પણ આટલા આવવા જોઈએ? તમારે તો ત્રણેય સબ્જેક્ટના જે ટોટલ થઈને 180 ક્વેશ્ચન, આમ તો જોવા જઈએ તો બાયોલોજીના 100 અને પેલા બેના 50 એટલે તમારા આમ 200 ક્વેશ્ચન છે. તો 200 ક્વેશ્ચનમાંથી 150 જ ક્વેશ્ચન કરેક્ટ કરવાના છે. બાકીના પેપરમાંથી 50 ક્વેશ્ચન નહીં આવડતા હોય તો પણ તમારા 600 માર્ક્સ આવી શકે છે. હવે બાકીના જે 50, 60, 70 બધાને અલગ અલગ હશે. કોકને બાકીના 50, કોકને બાકીના 60, બાકીના 70, એની પર કેવી રીતે ટાર્ગેટ કરવો પછી વાત કરીશું. પણ આપણે તો 180 જે ટોટલ 200 જે ક્વેશ્ચન છે એમાંથી શું કરીએ તો આપણા ગમે તેમ કરીને 120, 130 જેટલા પણ થઈ શકે એટલા આપણે ક્વેશ્ચન સાચા કરી શકીએ. કોકના 120 સાચા થાય, કોકના 130 થાય, 140, 150 વાળા તો બેસ્ટ છે. પણ આપણે પહેલા એક પ્લાન બનાવ્યો કે આપણે અત્યારે જે પણ કોઈ લેવલ પર છીએ તો અમુક ધારો કે તમારી કોઈ ટેસ્ટ આપીશું આપણે, રાઈટ, તો એમાં સ્ટાર્ટિંગમાં 400 માર્ક્સ આવે તો ડિપ્રેસ થઈ જાય છે કે સર મારા તો 400 જ આવે છે. અલે આ ભાઈ લખોટા, પેલા 0 હતા, 0 થી 400 બેટા તું પહોંચ્યો તો જે પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં એનો વર્લ્ડ રેકોર્ડ છે કે હાઈએસ્ટ સ્કોર પર છે, એ એક જ ઝટકે પહેલા દિવસે ત્યાં સુધી પહોંચી ગયા હોય, એ પણ ધીરે ધીરે પહોંચ્યા હોય. પેલા ભાઈએ જે પણ જેવલિન હે ને બરછી ફેંકે છે, જે નીરજ ચોપડા નાખ્યો હતો, તો શું પહેલી જ વારમાં એટલે સુધી પહોંચી ગયું હતું? જો પહેલી જ વારમાં ત્યાં સુધી પહોંચી ગયું હોત તો આટલા વર્ષ એને પ્રેક્ટિસ કરી તો એના કરતાં ક્યાંય આગળ વધારે નાખી શક્યો હોત કે નહીં? તો પહેલી વારમાં નોટ પોસિબલ. તો પહેલા આપણે ટાર્ગેટ કરો. આ તો જે 500-600 વાત છે, પહેલા એટલો તો ટાર્ગેટ કરીએ કે ભાઈ મારા કેમિસ્ટ્રીમાં 50 ક્વેશ્ચન પૂછે નીટ લેવલ, એટલીસ્ટ 25 તો હું સાચા કરું તોય કેમિસ્ટ્રીમાં 100 માર્ક્સ થઈ ગયા. ફિઝિક્સમાં 50 માંથી ખાલી 25 તો સાચા કરું તો બીજા 100 માર્ક્સ એમાંથી થયા. બાયોલોજીના 100 ક્વેશ્ચન છે, એમાંથી બીજા હું 50-60, ચલો બાયોલોજીમાં વધારે થાય તો એટલા તો ક્વેશ્ચન કરેક્ટ કરું. તો તમે ધારો કે એમાં તમે 100 માંથી 50 ક્વેશ્ચન પણ કરેક્ટ કરો છો તો 200 માર્ક્સ, તો 400 સુધી તો પહોંચ્યા. પછી કેમિસ્ટ્રીમાં 25 માંથી હવે એવું ટાર્ગેટ કરું, હવે એવું પ્લાનિંગ કરું કે થોડું વધારે પ્રિપરેશન કરું, જે ચેપ્ટર મેં છોડ્યા છે, જે ચેપ્ટર્સ મારા વીક છે થોડું સ્ટ્રોંગ કરી અને કેમિસ્ટ્રીમાં 30
ક્વેશ્ચન સુધી પહોંચી ગયો, ફિઝિક્સમાં 30 ક્વેશ્ચન સુધી પહોંચી ગયો, અને બાયોલોજીમાં સરે કીધું તે પ્રમાણે 50 ને બદલે મારા હવે 55, 60, 65 ક્વેશ્ચન કરેક્ટ થાય છે. તો હાસ 500 માર્ક્સ સુધી પહોંચ્યો. હજી ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર, એમ રિવાઇઝ કરીશું, ટેસ્ટ આપ કરીશું. દરેક વખતે દરેક સબ્જેક્ટમાં 2 4 2 3 2 3 2 3 પછી છેલ્લામાં 2 ક્વેશ્ચન, 1 ક્વેશ્ચન. બાયોલોજીમાં 2 3 થોડા વધારે કરેક્ટ થયા, કેમિસ્ટ્રીમાં 2 3 થયા, ફિઝિક્સમાં 2 3 થયા. એટલે તમારો પછી છેલ્લો જમ્પ કેવો હશે કે પહેલા 600 આવતા હતા, પછી 620 25 લાવતા તો બહુ જ જોર પડ્યો, પછી હજી 620 થી 650 પહોંચવું છે, એટલે હજી એનાથી વધારે એફર્ટ આપવો પડશે, હજી વધારે. એ છેલ્લી જર્ની વધારે ફાસ્ટ વાળી છે, વધારે સ્ટ્રોંગ વાળી છે, વધારે મહેનત આપવી પડી છે. તો એ જર્ની હમણાં છોડો. એ જર્ની વાંચે, MCQ પ્રેક્ટિસ કરે નહીં થાય. એ આખો સિલેબસ એકવાર તમારો તૈયાર થઈ ગયો પછી એના ફૂલ સિલેબસના 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ટેસ્ટ આપ કરીશું ને ત્યારે માસ્ટરી આવશે. સમજાય છે? એ માસ્ટરી પહેલી જ વારમાં નહીં આવી જાય. કોઈ એક 2 ચેપ્ટરનો તમારો હું સમજો કે તમને ખુશ કરવા માટે કેમિસ્ટ્રીનો ટેસ્ટ સમજો, કેમિસ્ટ્રીના 2 ચેપ્ટર, ફિઝિક્સના 2 ચેપ્ટર, બાયોલોજીના 2 ચેપ્ટર, એમ બધા સબ્જેક્ટના 2 3 ચેપ્ટર ભેગા કરી 720 માર્ક્સનો અમે ટેસ્ટ બનાવી દઈએ અને એમાં તમારા 600 650 માર્ક્સ આવવા માંડે. તમારા પેરેન્ટ્સને વધાવીએ, ટોપર ઓફ ધ મંથ એમ કરીને એનાલિસિસ બહાર પાડીએ તો તમને ખુશી આવશે. નીટમાં મારા બધામાં 630 660 680 આવે જ છે. અરે ભાઈ 2 ચેપ્ટરની એક્ઝામ છે. અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં ગુજરાત બોર્ડની ખાલી 10 ચેપ્ટરની એક્ઝામના 50 MCQ છે લોલીપોપ લેવલના. તોય આપણી હાલત કેવી છે વિચારો. હે ને? આટલા બધા સબ્જેક્ટ નહીં, એક જ સબ્જેક્ટ, અને એમાંય ઓનલી ખાલી 12th સ્ટાન્ડર્ડ પકડીએ કે એની વિચાર કરીએ તો સમજાય કે નહીં? તો એમ તરત બધી વસ્તુ નહીં થાય. તો હા, પ્લાનિંગ એટલું મસ્ત તમને આપીશું, પ્રેક્ટિસ એવી લેવલની તમને કરાવીશું, પણ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ થશે. ખોટા રોંગ મિસગાઈડ તમને કરવામાં નહીં આવે. અમે ટીચર્સ ભેગા થઈને એવું નહીં કરીએ કે ચલો કેમિસ્ટ્રીનું એકદમ ઇઝી લેવલનું 2 3 ચેપ્ટરનું પેપર બનાવી દો, છોકરાઓને કહી દો તમારા જો 150 પ્લસ તો આવે જ છે યાર, ફિઝિક્સમાં 150 પ્લસ આવે છે તો 300 350 માર્ક્સ તો આમાં થઈ ગયા. 300 350 બેટા તારા બાયોલોજીમાં આવે છે, 700 તો તને કોઈ લાવતા કોઈ રોકી નહીં શકે. ઊંધા આવશે 270, 720 ની વાત તો દૂર રહી. હે કે નહીં? એટલે બધું જ પ્રેક્ટિકલી સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી કરીશું. રેડી? બધા જ લેવલના ક્વેશ્ચન પૂછાય છે, બધા જ લેવલની આપણે પ્રિપરેશન કરવી જોઈએ. તો પહેલા એક આપણે આવા પ્લાનિંગથી ચાલીશું કે આપણે 600 માર્ક્સ સુધી પહોંચવું હોય ને તો એક આ ટાર્ગેટ સુધી પહોંચીશું. પછી તમારામાંથી ઘણા સ્ટુડન્ટ એવા હશે કે સર હવે નહીં કરાય. અમુક એવા હશે સર હજી મારી થોડી કેપેસિટી છે, હજી પણ થોડીક હું પ્રેક્ટિસ કરીને કેપેસિટી વધારી શકીશ. તો એવા સ્ટુડન્ટ કેપેસિટી વધારી શકશે. અમુક એવા હશે સર હજી તો હું ઘણું કરી શકું એમ છું, મેં આખા 11th 12thમાં ઘણી બધી પ્રેક્ટિસ પહેલાં કરેલી જ છે, હવે બસ ખાલી ફિનિશિંગ માટે તમારા કોર્સમાં અમે જોઈન થયા છે. તો ઓબ્વિયસ છે કે ઓલરેડી ઘણું બધું કરીને આવેલા છે. સમજાય છે કે નહીં સમજાતું? તો ગોળા ફેંકમાં ધારો કે 9 ફૂટ દૂર નાખવાનો છે તો ઓલરેડી એ 8 ફૂટ તો નાખે જ છે. હવે ખાલી એને 1 ફૂટમાં જ વધારો કરવાનો છે. અને તમે બધા હજી તો પહેલી વારમાં નાખો છો તો અહીંયા 3 ફૂટે 4 ફૂટે 5 ફૂટે જ પડે છે અને ડિપ્રેસ થઈ જાઓ મારા આવશે કે નહીં આવશે, પણ પ્રેક્ટિસ કરતા જઈશું, એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે લાવીશું. એમાં સમજાય કે નહીં સમજ્યા? હવે આપણે પર્ટિક્યુલર કેમિસ્ટ્રી સબ્જેક્ટ પર આપણે આવીએ. હા, એમાં તમને એક વસ્તુ બતાવવા માટે થઈને મેં લાસ્ટ યરનું નીટનું પેપર અહીંયા તમારા માટે મેં રાખેલું છે. રાઈટ? મારે તમને થોડુંક એનાલિસિસ દેખાડવું છે કે નીટના પેપરમાં લાસ્ટ યર તમે જુઓ કેવા ક્વેશ્ચન. આપણે સેમ્પલ જે ચેપ્ટરને તમે ઓળખો છો એવા થોડા ક્વેશ્ચન્સ જુઓ એટલે તમને યાદ આવે કે આઈ થિંક 2000 ને આ 23નું પેપર છે, હું 24નું તમને દેખાડું. યસ, આ 24. ચાલો પહેલા 24 જોઈએ આપણે. બરાબર? ટાઈમ છે ને તમારી પાસે? હા, આ આજના સેશનમાં એટલું મસ્ત પરફેક્ટ તમને એમ ખબર પડી શકે યસ મારે નીટમાં શું કરવાનું છે અને હું કરી શકીશ એવો તમને ફૂલ કોન્ફિડન્સ આવશે. જોઈએ, ધારો કે આપણે અહીંયા એક ક્વેશ્ચન જોતા જઈએ કે જે તમે જે ચેપ્ટરને 12th સ્ટાન્ડર્ડના છે કોઈ પણ ઓળખો છો. ધારો કે અહીંયા આપણને એક આપેલું છે કે સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલા પરિવર્તન લાવી શકે. અહીંયા આપણને એક આલ્કીન આપેલો છે, એમાં આલ્કીનમાં આ ભાગમાં જે દ્વિબંધ છે બરાબર એ દ્વિબંધ હટી જાય છે અને એ જગ્યા પર તમારો આલ્ડીહાઇડ સમૂહ આવી જાય છે. તો એના માટે તમારે શું કરવું પડે છે? તો એક પરિવર્તન ટાઈપનો ક્વેશ્ચન છે કે આલ્કીન છે એમાંથી આલ્કોહોલ બનાવવો પડે.
હા કે ના? તો આલ્કોહોલ બનાવવા માટે તમને ખબર છે કયો પ્રક્રિયા કેમાંથી લેવો પડે? જુઓ તો આલ્કીનને આલ્કોહોલ બનાવવાનો છે, પાછો આલ્ડીહાઇડ લાવવા માટે પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ. તો તમારે આલ્કીનમાંથી પહેલા પ્રાથમિક આલ્કોહોલ બનાવવાનો અને પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. તો આને ઇઝી લેવલનો ક્વેશ્ચન નહીં કહું, પણ મીડિયમ લેવલનો ક્વેશ્ચન છે કે આપણને ખબર પડે એવો. આપણે 11th નો છે, છોડો હમણાં 11th સ્ટાન્ડર્ડ. આ 11th માં આવી જસ્ટ ખાલી ઇથેન, ઇથીન, કાર્બન અને ઇથાઇનમાં કેટલા સિગ્મા કેટલા પાય બોલો છે ને, એકદમ લોલીપોપ લેવલનો ક્વેશ્ચન. ચાલો આપણે થોડાક તમે જે જાણતા ચેપ્ટર છે એમાં હું લઈ જાઉં તમને. આ 11મું છે ઉષ્માગતિશાસ્ત્ર. આપણને હમણાં યસ. હવે આ જુઓ, આ 12મા ધોરણનું આપણું જે ચેપ્ટર નંબર 5 છે સવર્ગ સંયોજન, એનો તમને જસ્ટ ખાલી બધા સંકીર્ણ આપેલા છે, સામે જોડકા જોડવાના છે, બસ પૂરું થઈ ગયું. હવે આ બે એક સરખા તમને બધાને ખબર પડે કે આ સવર્ગ સમઘટકતા છે. આમાં પાણીનો અણુ હોય, આમાં બીજા એકમાં આમાં ક્યાંય પાણી છે જ નહીં, તો દ્રાવક મિશ્રણ સમઘટકતા તરત ખબર પડે કે દ્રાવણ સમઘટક મિશ્રણ સમઘટકતા વાળું. તો આ ઇઝી લેવલમાં ક્વેશ્ચન આવે બોર્ડ લેવલ પર, એવો ક્વેશ્ચન છે, સમજો ગુજરાત બોર્ડ લેવલનો. પછી જુઓ આગળ. હવે આ 2024ના પેપરમાં જુઓ તો લોલીપોપ બોર્ડ લેવલનો છે. નીચે આપેલા આલ્કોહોલમાંથી કયો લ્યુકાસ પ્રક્રિયક સાથે ત્વરિત સૌથી ઝડપી પ્રક્રિયા આપશે? તૃતીયક. આ તો અમે પણ નેટ પરથી ડાઉનલોડ કરેલું પેપર છે જેમાં આન્સર ટીક કરેલા છે, બાકી ગગાને પણ આવડે કે નહીં? હવે આવો બોર્ડ લેવલમાં ક્વેશ્ચન છે. હવે તમને બીજી વસ્તુ કહું, ગુજકેટના પેપર જોઈ લો, છેલ્લા 5 વર્ષમાં એક પણ વાર આવો ક્વેશ્ચન પૂછાયો હોય તો લ્યુકાસ લેવલનો, આવો આટલો ઇઝી 5 વર્ષમાં એક ક્વેશ્ચન નથી પૂછાયો લ્યુકાસનો, આટલો ઇઝી સાવ આવો લોલીપોપ. ઇઝી સાવ આવો નહીં, પૂછાયો જ નથી. લો, ગુજકેટનું પેપર અઘરું હોય કે સર નેટનું પેપર અઘરું હોય? સમજાય? એવું કોઈ ગામ ખરું દુનિયામાં કે જ્યાં બધા જ કરોડપતિ રહે છે? અને એવું કોઈ ગામ ખરું કે સિટી કોઈ ખરું કે જ્યાં બધા ગરીબ જ રહે છે? દરેક ગામમાં ગરીબ લોકો પણ હોય છે, મીડિયમ લોકો પણ હોય અને એકદમ પૈસાવાળા લોકો પણ હોય. હવે એનો રેશિયો કેવો હોય સમજો? ગરીબ છે તો 20-30%, સમજો કે 50% લોકો ગરીબ રેન્જમાં કહેવાય કે મીડિયમ. પછી થોડાક મીડિયમ એટલે આપણા બધા જેવા લોકો કહેવાય, રાઈટ, કે જે થોડું સારું ઘર છે, ઘરે નાની મોટી કદી ગાડી છે, 2 વ્હીલર છે, છોકરા સારી સ્કૂલમાં ભણી શકે છે, બધું મીડિયમ ફેમિલી. અને એકદમ રીચ ફેમિલી લઈ જઈએ તો આમાં જેવા ભાગ છે ને એવા સેમ દરેક પેપરમાં આવા ભાગ હોય, રાઈટ. જોતા જાઓ. નીચેનામાંથી સૌથી ઝડપી એસાઇનમેન્ટ પ્રક્રિયા કોણ આપે? આ દેખાય છે બીઆર ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય છે, દ્વિતીયક. યાર આ પ્રાથમિક છે, રાઈટ. આમાં તો બેન્ઝીન ચક્ર છે એટલે વધારે સારું કે SN1માં એમાં ક્રિયા શું કહેવાય, એના સ્થિરતા વધારે કે ના વધારે? બેન્ઝીન ચક્ર. આ તો ઇઝી છે, બુક લેવલ પર આવી ગયેલો હોય એવો ક્વેશ્ચન છે. જોતા રહેજો, થોડાક સેમ્પલ ક્વેશ્ચન તમને કોન્ફિડન્સ આવે. H2O ના 1 મોલનું O2 માં રૂપાંતર કેટલા ફેરાડ? વિદ્યુત રસાયણનો ક્વેશ્ચન છે. MnO4- ના 1 મોલનું Mn માં 5 ફેરાડે. ગાંડાને પણ આવડે, બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે. તમને ના આવડતું હોય તો અલગ વસ્તુ છે, બટ હું અત્યારે જે પણ કંઈ બોલું છું એમાં મારું સારું દેખાય એવું નથી બોલતું, કેમ કે તમારામાંથી ડગલા સ્ટુડન્ટ જોડાયેલા છે, તો બધાનું કેવા લેવલની પ્રિપરેશન છે બોર્ડ માટે મને ખબર નથી, બટ આ ક્વેશ્ચન બધાને આવડે એવો છે. હવે બીજી સાચી ખાનગી વાત કહું, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને અત્યારે તો વિદ્યુત રસાયણ ચેપ્ટર ખોલજો અને આ સ્વાધ્યાયમાં આપેલો છે. પીગાડેલા CaCl2 માંથી Ca ના 1.5 મોલ, FeO ના 1 મોલમાંથી Fe2O3. તમને બોર્ડ માટે મેં જે IMP આપી છે ને એમાં આ બધા ક્વેશ્ચનના નંબર મેં એડ કરેલા છે. બોર્ડની પ્રિપરેશન કરશો, નીટની પ્રિપરેશન થઈ જાય. આ એક માર્ક્સના 4 MCQ ને ભેગા કરેલા છે ખાલી, છે એકદમ લોલીપોપ ક્વેશ્ચન. આ મારે કહેવો જોઈએ ને, પણ જુઓ તો ખાલી જગ્યામાં સૌથી વધારે હિલિયમ પરમાણુની સંખ્યા સૌથી વધુ હશે. હવે 4 ગ્રામ હિલિયમમાં આપણે 11મા ધોરણનું મોલવાળા ચેપ્ટરમાંથી આપણને ગણતા આવડે જ. આ 4 મોલ છે, 4 ગ્રામ છે, 4 યુ છે, બોલો છે. આ નીચે આપેલા આયનોમાંથી કયાની સ્પિન ફક્ત ચુંબકીય ચાર્જ માત્રાને સમાન હશે? એટલે કેવા લોલીપોપ ક્વેશ્ચન છે સાવ. નીચેનામાંથી શેમાં અંતઃ આણ્વીય હાઇડ્રોજન બનશે? 11th વાળા અને 12th વાળા બંનેને આવડે. હવે આ તમને આ ક્વેશ્ચન બતાવો કે છોકરા તૈયારી કરો, નીટમાં પૂછાશે. તો એક માનસિકતા પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને, બસ આજે માનો તો મારું બહુ સારું છે. નીટ માટે અઘરા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, ખાલી વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની જરૂર છે મારો ભાઈ. સમજાય કે નહીં? મતલબ કે જે કરો છો એનું જ. આપણે એવું સમજીએ છીએ કે નીટની એક્ઝામ અઘરી છે અને તમે એમાં ને એમાં ભારે 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 લેવલના ક્વેશ્ચન પાછળ એટલા બધા
ગાંડા થઈ જાઓ છો, કાં તો ડિપ્રેશન આવી જાય છે, કાં તો રોંગ ટ્રેક પર નીકળી જાઓ છો. મારે તમને એક્ઝેક્ટ નીટ લેવલના જે ક્વેશ્ચન આવે છે કે દરેક બોલે તમે 6 મારી શકો એ જ ટાઈપના બોલ નાખવાના. યોર્કર જરૂર જ નથી, યોર્કર પૂછાતા જ નથી. આ જુઓ તમે ક્વેશ્ચન છે. આ મારા અત્યારે 11th ની બેચમાં જે છોકરાઓ નીટ નથી કરતા ને એને પણ બોલાવીને પૂછું ને કે એમએલ શું દર્શાવે, એન શું દર્શાવે, કક્ષકનું કદ દર્શાવે, એમએલ શું દર્શાવે, આકાર દર્શાવે, એલ શું દર્શાવે, કદ. 11મા ધોરણમાં સાવ લોલીપોપ ક્વેશ્ચન છે. આ 11મા ધોરણમાં તમે કેટલી વાર કર્યો તો આ ક્વેશ્ચન? જેટલા પણ મને એગ્રી કરતા કે સાહેબ બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે, એલઆઈ બી કાર્બન આપણને ખબર છે, બેરિલિયમ અને બોરોનમાં ખાલી એક અપવાદ છે. આ અઘરો ક્વેશ્ચન કહો છો તમે, અઘરો લાગતો હોય અઘરો લખો ને ઈઝી લાગતો હોય ઈઝી લખો. મને લખો એટલે આપણે ડિસ્કસ થાય અત્યારે જ લખો, મને ખબર પડે શું મળશે શું કરવાનું બધું જ તમને કહીશ. રાઈટ, બસ ખાલી તમારા દિલમાં મારે એક વિશ્વાસ પેદા કરવાનો છે કે યુ કેન ડુ ઇટ એન્ડ વી ઓલ કેન ડુ ઇટ. આવો ક્વેશ્ચન તમે જુઓ ને આપણને રડવું આવી જાય હે ને કે આપણા ગઈઢાના પુણ્ય યાદ કરીને કે બાપ દાદાએ શું આવા પુણ્ય કર્યા છે. સારું હે એક વેલકમ પેલો શું કે પાર્ટનર મૂવીનો ગોવિંદાનો એક બહુ ફેમસ ડાયલોગ છે એમ કરીને ઇતની ખુશી આજ તક કભી નહીં હુઈ. એમ તમને એક્ઝામમાં રડવું આવ્યું છે આવું ક્વેશ્ચન આવું પૂછાય. આ ક્વેશ્ચન છે ને બોર્ડમાં તમે જોજો ચેપ્ટર આપણું રાસાયણિક ગતિકી બોર્ડમાં એલ અમે જે છોકરાઓ અમારી બુસ્ટર બેચમાં છે કે મારાથી અમે લાઈવ ક્લાસમાં સોલ્વ કરાવે ને છોકરાઓએ એક ડાયલોગ મને કીધો હતો, આર્હેનિયસ ઝુકેગા નહીં સાલા, આર્હેનિયસ ઝુકેગા નહીં સાલા. એટલી વાર આ એલએન કે વિરુદ્ધ 1/t નો આલેખ, એલએન કે વિરુદ્ધ 1/t નો આલેખ, કાં તો લોગ કે વિરુદ્ધ 1, એટલી વાર બોર્ડ લેવલ પર પૂછાયો છે કે છોકરાને બોર્ડ લેવલના બધા જ છોકરાઓને આ ક્વેશ્ચન આવડે છે. ખાલી જીએચએસસીબી ના પીવાયક્યુઝ કરે હું તમને બતાવીશ પ્રૂફ સાથે કે આટલી બધી વાર. એટલે છોકરાઓએ હું કહું છેલ્લે 2022, 23, 24 સુધી આનો આ ક્વેશ્ચન એટલે જ છોકરાઓએ ડાયલોગ બોલ્યા હતા, આર્હેનિયસ ઝુકેગા નહીં સાલા, થકેગા નહીં સાલા. આ આર્હેનિયસ આવા જ કરે છે. બોલો તમારામાંથી કોઈક હોય તો મને ખબર નથી બુસ્ટર બેચના સ્ટુડન્ટ અત્યારે હાજર એ વખતે આ ઇન્સિડન્સ થયો હતો છે કોઈ અત્યારે બુસ્ટર બેચમાં હોય અને આ નીટવાળી બેચ જોઈન્ટ કરી હોય તો તમે મને સાબિતી માટે પ્રૂફ આપજો. હું હતો હજુ બોલું છું તો એક સ્ટુડન્ટ લખી સર હું હતો એમાં. ઓબ્વિયસ બીજા બધા સ્ટુડન્ટ નથી તો એવું તો છે નહીં કે મારા માટે બોર્ડના પૂછાયેલા પીવાયક્યુઝ અલગ છે અને તમારા માટે અલગ છે. પીવાયક્યુઝ તો તમે પણ જોશો એ તમને પણ આઈડિયા આવશે કેટલી વાર. આ એકદમ લોલીપોપ લેવલનો ક્વેશ્ચન છે આપણી ટેક્સ્ટ બુકનો. સાવ તમને બતાવું એટલે તમને આઈડિયા આવે. વિદ્યુત ઋણતાનો ક્રમ ટેક્સ્ટ બુકનું આપેલું છે. બધાને ખબર પડે મારો ભાઈ કે ડાબેથી જમણે જાવ એમ વિદ્યુત ઋણતા વધે, ફ્લોરિન બધાથી વધારે હોય. બે જ ઓપ્શન છે, ફ્લોરિન સૌથી વધારે. એમાં ઓક્સિજન નાઇટ્રોજન બધાને ખબર છે નાઇટ્રોજન કરતા ઓક્સિજન વધારે અને ઓક્સિજન કરતા ફ્લોરિન વધારે. ક્યાં ગુંડા બનેગા રે તું છે કે નહીં? એક સ્ટુડન્ટ લખે છે શું નામ છે ઉર્વશી, હા સર હું હતી એમાં છે ને. લોલીપોપ ક્વેશ્ચન છે બધા જ છે. આ આપણી બુકમાં આપેલા ક્વેશ્ચન છે બધા. અહીંયા શું લખેલું છે જુઓ, અહીંયા સૂચક 1 માંથી સૂચક 2 ની જોડી. આ પ્રક્રિયા પ્રક્રિયકો છે. એમાં પ્રક્રિયકો જોઈને લાગે છે બધા કે ઘણા બધા આ કુક વાળો છે, આમાંથી આ બનાવવું છે તમારે તો ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ OH અને આ ફિનોલમાં OH વાળા સમૂહને કીટોનમાં રૂપાંતરિત કરવો છે તમારે એટલે એમાં તમારે ઓક્સિડેશન કરવાનું આવશે. આ એકદમ ઇઝી લેવલના બધા ક્વેશ્ચન છે. આ એનિલિનની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી અને એનિલિનને ગેબ્રિએલે સંશ્લેષણ બનાવે છે. આ બુકનો ક્વેશ્ચન છે સાવ. 11મા ધોરણનો ક્વેશ્ચન. નીચે આપેલી પ્રક્રિયામાં કયામાં કેપી અને કેસી સમાન નથી? બોલો છે. તમે 11 તમને કરાવ્યું સાવ લોલીપોપ ક્વેશ્ચન છે. 11th વાળા મેં આજે જ કરાવ્યા. હા, ઓર્ગેનિકમાં હવે આ એક ક્વેશ્ચન જુઓ. નીચે આપેલા પૈકી સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કોણ છે? તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણું કેવું છે કે એમાં મેં તમને કીધું ને બધા જ ઇઝી નહીં આવે, હાર્ડ પણ આવશે પણ ઓછા ક્વેશ્ચન હશે. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એવું છે કે એના માટે આપણે આખું અલગથી ભણવું પડશે. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ છે યુટ્યુબ પર મારો ઓર્ગેનિકનો GOC વાળો વિડીયો તમે જોયો હશે. એમાં આ બધી વસ્તુ સમજાવું છું કાર્બોકેટાયન વાળી. 1 સેકન્ડ. મને જો આજે કેમ મારે બહુ જ વધારે પાણી પીવું પડે છે અને ગળું દુખે છે. એસી રૂમ ટેમ્પરેચર પર રહી ગયું છે એટલે જસ્ટ ખાલી એસીમાંથી ડસ્ટ ધૂળ જ આવે છે એટલે આવી ફિલિંગ છે કે ગળામાં કેમ આમ સોર્સ પડે છે પણ ડ્રાય એર આવે છે.
ઠંડી હવા નહીં. હા જો એટલે સર આલ્ફા એચ ચેક કરવાના. શાબાશ. હા અરે વાહ મુન્ના વાહ. પ્રક્રિયા કે જેની સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષીને કસોટી કે નિપજ આપતો. ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે. ગુજરાત બોર્ડમાં ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તમે કોઈ પણ પબ્લિકેશન લોકલ બોર્ડ લેવલનું મોડર્ન, દર્પણ, યોગી, ઝેનિથ, આપણા કોઈ કોર્સમાં છો, બધાએ આ ક્વેશ્ચન જોયેલો છે કે નહીં? બધાને આવડે છે આ ક્વેશ્ચન. હવે આ પણ કેટલો ઈઝી કે આ અષ્ટફલકીય છે, ચુંબકીય વર્તણૂક વાળો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે અષ્ટફલકીય ચુંબકીય વર્તણૂક વાળો. ખાલી જગ્યાનું મૂલ્ય જાણતા હોઈએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ગણી શકાય. આપણી પાસે સૂત્ર જ છે log K2/K1 = આ. તો છે બે જુદા જુદા તાપમાને વેગ અચળાંક. બે જુદા જુદા તાપમાન એટલે T1 અને T2 વેગ અચળાંક K1 અને K2 જાણતા હોય તો સૂત્ર છે આ ટેક્સ્ટ બુકનું log K2/K1 = EA / 2.303 R. તો 2.303 તો ખબર જ છે, R ખબર છે, T1 T2 ખબર છે, K1. દાખલો ગણવાનો કે MCQ સોલ્વ કરવાની બિચારા સૂત્ર પણ ના પૂછ્યું, ખાલી આટલું પૂછ્યું. કેટલો લોલીપોપ ક્વેશ્ચન છે આ નીટની પ્રિપરેશન. જુઓ તમે C6H14 અણુસૂત્ર સાથેનું એક સંયોજન કે જે 2 તૃતીયક કાર્બન ધરાવે છે. 11th સ્ટાન્ડર્ડનું સિમ્પલ IUPAC નામ છે. આ 11મા ધોરણનું એકદમ ઈઝી ક્વેશ્ચન છે. NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડ બધાને આવડે. SF6 અષ્ટફલકીય ટેક્સ્ટ બુકનું છે સાવ. સર આ નીટનું જ પેપર છે ને આટલું સહેલું? બેટા આપણને કોઈ બતાવતું નથી, આ રીતે કહેતું નથી. કેમ કે એમને ફીસ લાખ, 2 લાખ, 5-5 લાખ, 7-7 લાખ ફી લેવી છે એટલે. સમજ્યા? હા એવું નથી કે પ્રિપરેશન ના કરો અને તોય આવડી જાય. પણ હું એમ કહું છું કે એટલું બધું ગભરાવાની જરૂર નથી. મીડિયમ લેવલની પ્રિપરેશન પ્રોપર ગાઈડન્સથી ટીચર કેમ તમે કરતા જાઓ, એનું એનાલિસિસ જે તમને આપે જૂના વર્ષોના ક્વેશ્ચન જોઈને કરતા જાઓ એટલે આરામથી તમે કરી શકો. યાર એમ છો ખબર પડી કે નહીં? તમે થોડેક સુધી પહોંચી જ ગયા છો, તમને ખાલી કેમ આમ થોડાક ઊંચા કરે ને તમે આમ ચડી જાઓ. બસ ખાલી અમારે ઊંચા કરવાનું જ કામ કરવાનું છે. આ જુઓ તો ટેક્સ્ટ બુક લેવલનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન તમે જોજો. મારો ગયા વર્ષનો વિડીયો હું તમને બતાવીશ. મેં એ વખતે કીધું હતું કે છેલ્લા 36 હવે 37 વર્ષ થઈ ગયા, છેલ્લા 36 વર્ષમાં નીટમાં આ ટાઈપનો હેનરી વાળો ક્વેશ્ચન એક પણ વાર પૂછાયો તો તમે તૈયારી કરજો બેટા. પૂછાઈ શકે કે નક્કી નહીં. અને 2024માં પૂછાયો હતો. હવે બોર્ડ ગુજકેટના પેપર જોજો, એમાં તો ક્વેશ્ચન છે ભાઈ. આ 3 વાયુ ABC એના KH ના મૂલ્ય આપેલા હોય. દ્રાવ્યતા બધાને તમને આવડતી હશે એમાંથી કે KH અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. લો આટલું જ છે. ખાલી નથી આવડતું તો હું શીખવાડીશ. બહુ બેઝિક લેવલની વસ્તુ છે, મારા બધા જ સ્ટુડન્ટને આવડે છે આ વસ્તુ. યુટ્યુબ પર ફ્રી વિડીયોમાં મેં શીખવાડેલું છે. ગયા વર્ષે દ્રાવણો ચેપ્ટરનો મેં પહેલો લેક્ચર ફ્રી યુટ્યુબ પર મૂકેલો છે આ નીટવાળી બેચનો, એમાં પણ મેં શીખવાડેલું છે. જાઓ જોઈ લેજો. એટલી ઈઝી વસ્તુ છે. કઈ પ્રક્રિયા રેડોક્સ નથી. 11મા વાળા ખુશ થઈ જાય. આ સર આવું પૂછાય છે નીટમાં કે છે? આ આવું જ આવે બેટા. વિધાન 1 3 સમઘટકીય પેન્ટેનોનના ઉત્કલન બિંદુ પેન્ટેનના ઉત્કલન બિંદુ જોવાના છે. તો પ્રાથમિક સૌથી વધારે હોય, પછી દ્વિતીયક, પછી તૃતીયક, બસ ખાલી એટલું જ જોવાનું હોય છે આપણે. બરાબર? જુઓ તાપમાન 27 થી 57 થાય છે ત્યારે પ્રક્રિયા વેગ 4 ગણો, સક્રિયકરણ ઉર્જા ગણો. કેટલો ઈઝી ક્વેશ્ચન છે આ. ટેક્સ્ટ બુક લેવલનો ક્વેશ્ચન. તમને 11મા ધોરણની ટેક્સ્ટ બુક ખોલજો બેટા. N2O2 અને NO3 ની સાંદ્રતા આપેલી હોય તો સંતુલન અચળાંક તમારે ગણવાનામાં સંતુલન અચળાંક અને એનો વિયોજન શું થાય. એકદમ ઈઝી લેવલનો ક્વેશ્ચન છે આ. તો એક સંયોજન 32%, 20% બાકી 11મા ધોરણનું છે પ્રમાણસૂચક સૂત્રવાળું. આ પણ ઈઝી છે. આ એકદમ ઈઝીલી ટેબલ બનાવીને ગણવાનું આવડી જાય તમને. લો આ પણ આલ્કોહોલ ચેપ્ટર પણ ઈઝી નહીં, થોડોક સારો અઘરો ક્વેશ્ચન છે. આ એક પ્રક્રિયક છે, એમાં નીટ લેવલ માટે ઓર્ગેનિકમાં થોડુંક અલગથી આપણે સમજવું શીખવું પડે છે, પણ અત્યારે સોલ્વ નથી કરાવતો, શીખવાડીશ તમને હું. આ અભિસરણ દબાણનું એકદમ ઈઝી ક્વેશ્ચન છે સાવ. પછી આમાંથી ગુણાત્મક પૃથ્થકરણ આપણે પછી લઈએ હમણાં. હવે આ જો મારા બધા જ છોકરાને યુટ્યુબ પર વિડીયો છે એને પણ ડાયલોગ ખબર છે કે આ આલ્કોહોલ આપેલા છે. આલ્કોહોલના OH ની જગ્યા પર ક્લોરીન લાવવો હોય, PCl3 PCl5 એ બે પદાર્થો મળે છે. હવે અહીંયા A અને B શું બધાને આવડે છે. A અને B શું હોય? 3 મોલ છે તો H3PO3
5 મોલ છે તો POCl3. આ ક્વેશ્ચન તમે કેટલા જણાએ આજ સુધી સોલ્વ? કોઈ એવું છે કે જેને ના કર્યો હોય સોલ્વ? મેં સર આવો ક્વેશ્ચન આજ સુધી જોયો જ નથી, આ પ્રક્રિયા બુકમાં ક્યાંય જોઈ નથી. છે કોઈ તમારામાંથી એવું? સમજ્યા કે નહીં? તો તમને કોન્ફિડન્સ આવશે કે અરે યાર આ તો બધું આપણે કરી શકીએ એમ છે. ઘણા બધા ક્વેશ્ચન બેટા એવા હશે આમાંથી કે તમે બોર્ડ ગુજકેટની પ્રિપરેશન કરશો ને એટલે તમારાથી સોલ્વ થઈ જશે. અને એક્સ્ટ્રા ક્વેશ્ચન જે છે એ આપણે થોડાક અલગ ટાઈપના, થોડાક હાર્ડ, નીટના PYQs બધું સોલ્વ કરીશું. એટલે એમાં કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક આવતો હોય એટલે એના બેઝ પર આપણે સોલ્વ કરી શકીશું. નોટ્સ શીખીશું. બરાબર? જુઓ, આ ખાલી 2024નું પેપર આપણે ડિસ્કસ કરીએ છીએ. આ 11માનો છે. હવે આ કેટલો ઇઝી ક્વેશ્ચન છે. આજે આયોડીનની જગ્યાએ NaCN માં CN જોડાય, એનું જળ વિભાજન કરશો એટલે તમારો એમાઇડ બને. આને જોઈને બધા ભલા ઓળખી જાય. ચાલો આને ખાલી આટલું જોઈને ઓળખી જાવ છો. NaOH Br2 કઈ પ્રક્રિયા છે? આ NaOH અને Br2 આવતો હોય એરો ઉપર તો કઈ પ્રક્રિયામાં આવું આવે છે? NaOH અને Br2. તમને કોન્ફિડન્સ, તમે ભલે એવું લખ્યું હોય કે નીટ અમારું 0 લેવલ પર છે તૈયારી તમારી, સમજો કે બોર્ડ ગુજકેટની પ્રિપરેશન કરશો ને તમારું 60-70% નીટ એમાં થઈ ગયું, સમજી લો ને. યસ 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 યસ, લખવા માંડ્યા. હા, હું અત્યારે બોલીશ નહીં, બાકી બીજા બધા પણ પછી આન્સર ના આવડતો એ પણ લખવા માંડે. હા, એમાઇન ચેપ્ટરમાં હોફમેન વાળી જે પ્રક્રિયા છે એને એમાં એમાઇડ પ્રક્રિયક તરીકે લેવાનો. NaOH અને Br2 સાથે પ્રક્રિયા કરાવો તમે એટલે તમારો આગળ એમાઇન નિપજ તરીકે આવે છે. તો અહીંયા પ્રક્રિયકમાં જે કાર્બન છે એ પ્રમાણે તમે જોતા જાઓ, ગણતરી કરતા જાઓ, આંશિક આરામથી તમે સોલ્વ કરી શકવાના છો. આ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સમજેલા હોય એને ભેગું કર્યું છે, બીજું કંઈ છે નહીં. રાઈટ? થોડુંક ચાલો હવે ક્વિક લઈ લઈએ આપણે આગળ. આ તમને જસ્ટ સમજાવવા માટે હતું, બહુ વધારે કંઈ. હા, 100 સેકન્ડ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં વોલ્ટમીટરમાંથી આટલા એમ્પિયર વીજભાર, તો કોપરનું દળ Q = IT કરવાનું. એમાં આપણને I આપેલો છે, કરંટ T આપેલો છે, ફેરાડેમાં ફેરવી નાખો. કોપરમાં 2 ફેરાડે 63.5 ગ્રામ, તો આટલા ફેરાડે કેટલા? બોલો, છે ને સાવ. આ હોમોલિપ્ટિક, હિટ્રોલિપ્ટિક સંકીર્ણ છે ને બધું બોલો. આ બધા જે અમુક મોટા ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પૂરું થઈ ગયું પેપર. લો, આવું પેપર છે. હજી આવું 2023 તમને બતાવું તો 2023માં પણ સેમ આવું છે. તો એટલો ભરોસો રાખો કે તમને નીટ 2023 ના જો. એવું નથી કે કોઈ એક ચેપ્ટરમાંથી 2023માં અને 24માં ઇઝી છે તો 22માં કદાચ 22માં 2 ક્વેશ્ચન પૂછાયા હોય તો એક ઇઝી હોય, એક હાર્ડ હોય. તો દરેક પેપરમાં એવું નથી હોતું કે આ ચેપ્ટરમાંથી અઘરા જ આવે, આમાંથી ઇઝી જ આવે. ના, પેપરમાં ઇઝી ક્વેશ્ચન છે એ પણ 30% હોય છે, 30-40%. બીજા 30-40% ક્વેશ્ચન તમારા મીડિયમ લેવલના હોય છે અને 20% ક્વેશ્ચન જ બહુ જ અઘરા લેવલના હોય છે. સમજ્યા? તો 20% પ્રમાણે આપણે ક્વેશ્ચન જોવા જઈએ તો આપણા કેમેસ્ટ્રીના પેપરમાં એવું સમજીને ચાલો તમે કે 20 ક્વેશ્ચન આપણા ઇઝી લેવલના આવશે 11-12માં થઈને, 20 ક્વેશ્ચન મીડિયમ લેવલના આવશે અને 10 ક્વેશ્ચન, કાં તો 20 ને ભલે ચાલો પેલામાં 18 પકડીને ચાલે તો 10-12 ક્વેશ્ચન થોડા અઘરા લેવલના આવવાના છે. તો તમારે કેમેસ્ટ્રીમાં 150 માર્ક્સ લાવવા હોય ને તો મેં તમને કીધું એમ કે તમે 35 ક્વેશ્ચન સોલ્વ કરો એટલે 35 × 4 કરશો એટલે 140 માર્ક્સ તમારા થઈ ગયા. તો આપણે તો જે ટોપ બહુ અઘરા લેવલના ક્વેશ્ચન છે એમાંથી પણ સાવ એવા તો છીએ નહીં કે આપણને કંઈ જ નહીં આવડે. આવડવાનું જ છે, પણ એ આપણે નથી કરતા તો પણ આપણને આરામથી તમારું ક્લિયર થઈ જવાનું છે. સમજ્યા? બીજી વસ્તુ હું તમને હજી એનાલિસિસ શીખવાડીશ કે આપણે હમણાં આગળ ડિસ્કસ કર્યું. જોજો હવે આપણે 5 મિનિટમાં હવે પૂરું કરીએ. કેમેસ્ટ્રીના આપણે 30 થી 35 ક્વેશ્ચન કરેક્ટ કરવાના છે. બરાબર? તો મેં તમને જે એનાલિસિસ દેખાડ્યું હતું હમણાં આગલા સ્લાઇડમાં અહીંયા, એમાં 12th સ્ટાન્ડર્ડના કેટલા ક્વેશ્ચન આવે છે? 27 થી 30 ક્વેશ્ચન 12th સ્ટાન્ડર્ડના આવે છે. હું તમને એમ કહું છું કે તમે 27 થી 30 નહીં, તમને ભલે 28-29 ક્વેશ્ચન 12th સ્ટાન્ડર્ડમાં આવે છે, અમુક ચેપ્ટર અઘરા પડ્યા, ના આવડ્યા, હું તો એમ કહું છું કે ખાલી તમને 22 ક્વેશ્ચન 23 ક્વેશ્ચન તમારા સાચા પડે છે 12th સ્ટાન્ડર્ડ. 22-23 5-7 ક્વેશ્ચન 12th નથી આવડતા, ચલો છોડો. 11th સ્ટાન્ડર્ડના 9 ચેપ્ટર છે. દરેક ચેપ્ટરમાંથી આપણને એક ક્વેશ્ચન આવડ્યો, ખાલી એક જ આવડે છે. દરેક ચેપ્ટરમાં જે લોલીપોપ છે એ જ આવડ્યો, અઘરો એક પણ ના આવડ્યો. તો પણ 9 ક્વેશ્ચન, તો 22 ને 9 તમારા થયા કેટલા?
31 ક્વેશ્ચન થયા. હવે 11th સ્ટાન્ડર્ડમાં સાવ એવું નથી કે તમને મોલવાળું ચેપ્ટર છે ને એમાંથી આવડી જ જવાનો છે. પછી તમારું આ ચેપ્ટર છે આવર્ત કોષ્ટકો, એમાંથી પણ તમને આવડવાનું છે. પછી 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 4 હતું આપણું પરમાણુ અણુનું બંધારણ વાળું, બરાબર, VSC PR ને બધા સિદ્ધાંત વાળું ચેપ્ટર જે હતું એમાંથી પણ 1-2 ક્વેશ્ચન. હું તો કહું છું 11મા ધોરણમાંથી પણ 10-12 ક્વેશ્ચન પૂછાય છે. કેટલા? 20 થી 23 ક્વેશ્ચન. 12 ક્વેશ્ચન આમાંથી આવડ્યા અને આમાંથી કેટલા આપણે 20-22 ક્વેશ્ચન આવડ્યા. 35 ક્વેશ્ચન તમારે આરામથી તમે પહોંચી ગયા. સમજાય કે ના સમજ્યા? તો હું કહું છું કઈ જ અઘરું છે ને, આરામથી તમારા 11મું ધોરણ તમે અમુક ચેપ્ટર આખા છોડી દેશો, રાઈટ, કે જે લેબોરેટરીમાં જે પ્રેક્ટિકલ જે આપણે કરાવતા તટસ્થીકરણ વાળા એના આધારિત ચેપ્ટર છે, આખું છોડી દો, કોઈ ચિંતા કરશો નહીં. 12મા ધોરણમાં લાગે પી વિભાગ રૂટીન રેગ્યુલર ક્લાસમાં ભણ્યા જ નથી, આખું છોડી દો, 1 કે 2 ક્વેશ્ચન પૂછાવાના છે, છોડો, કોઈ વાંધો નહીં. તો પણ આરામથી પહેલા શરૂઆતમાં તૈયારીવાળા ભાગમાં, પછી લાગે કે એકવાર આપણને કોન્ફિડન્સ આવે છે, આપણા પણ 3 સબ્જેક્ટના ભેગા થઈને 550-600 ની આસપાસ માર્ક્સ આવવા માંડ્યા છે, તો પછી હવે જે વસ્તુ બાકી છે નાની મોટી આપણે તૈયાર કરતી જવાની છે.